હવે છે ને આ 4 ગાથા છે તો આપણે ગાથાની જેમ બરાબર વ્યવસ્થિત બોલી શકશું એને. તો જહ ખલુ મૈલમ વત્થમ શુજ્જૈ ઉદગાય એહિમ દવ્યેહિમ એવં ભાવુ વહાનેનમ શુજ્જયે કમ્મઠ્ઠ વિહમ. જહ ખલુ મૈલમ વત્થમ શુજ્જૈ ઉદગાય એહિમ દવ્યેહિમ એવં ભાવુ વહાનેનમ શુજ્જયે કમ્મઠ્ઠ વિહમ. जह खलु मैलं वत्थं शुद्धैवुदगायेहिं दव्येहिं एवं भावुवहानेनं शुद्धयेकं ममट्ठविहं. जह वाविसगण्डूसं कोयि घेत्तु न नाम तुन्निको अन्नेन अधिसन्तो वि किं नाम ततो न मरे नवमरे जा. जह विषगण्डूसं कोयि घेत्तु न नाम तुन्निको अन्नेनम् अधिसन्तो किं नाम ततो नवमरे जा. धम्मं मिजो दडमयि तो सुरो सत्तिवो यवीरोय नौ धम्मनिस्सासो पुरिसो सूरिसु बलिवो वि. अहवा विनानदंसन चरित विनयेत हेव अज्झप्पेत जे पवरा होन्ति मुनि ते पवरा पुंडरियाऊ. अवियौ भार्य कम्मा नियमा उत्कर्ष निरठिति गामी ते विहुजिनोपदेशेन तेनेव भवेन सिद्धन्ति. अवियौ भार्य कम्मा नियमा उत्कर्ष निरठिति गामी ते विहुजिनोपदेशेन तेनेव भवेन सिद्धन्ति. જહમ ખલુ મૈલમ વત્થમ, આ તમને એકદમ ઈઝી છે સમજવામાં. જહ ખલુ મૈલમ વત્થમ, જેવી રીતે મલિન થયેલા વસ્ત્ર, ગંદા વસ્ત્ર, શુજ્જૈ શુદ્ધ થાય છે, ઉદગાયેહિમ દવ્યેહિમ પાણી છે, ડિટર્જન્ટ પાવડર છે, આવા દ્રવ્યોથી એ સ્વચ્છ થઈ જાય છે. જેવી રીતે મલિન વસ્ત્ર પાણી અને બીજા દ્રવ્યોથી ઉદગાય એહિમ, ઉદગ આદિ, આદિ એટલે બીજા કોઈ પણ એના સાથે સાબુ છે, કેમિકલ છે એ વડે, દવ્યેહિમ એ દ્રવ્યોથી શુજ્જઈ શુદ્ધ થાય છે. એવં ભાવ વહાનેનમ એવી જ રીતે આધ્યાત્મિક ભાવનાથી, ભાવ ઉહાનેનમ ભાવથી યુક્ત થઈને, ભાવથી યુક્ત થઈ એટલે ભાવ સેના સાધનાના, સાધના કઈ તપ આદિ, તો આધ્યાત્મિક તપ આદિ સાધના દ્વારા શુજ્જયે કમ્મઠ્ઠ વિહમ, તો કર્મમલ અઠ્ઠવિહમ, અઠ્ઠવિહમ 8 પ્રકારના કર્મનો જે મલ લાગ્યું છે એટલે રજ લાગેલી છે એની શું થાય છે, શુદ્ધતા થઈ શકે છે. તો આપણે એને એમ કહ્યું કે અનાદિકાલથી જીવ અને પૂતગલ, જીવ અને જળ બે દ્રવ્ય એક સાથે રહે છે. જળ અમુક અલગ રહી શકે છે, જેવી રીતે ટેબલ છે, અલમારી છે, ખુરશી છે, આ ફર્નિચર છે, એકદમ પ્યોર જળ પદાર્થ છે. પણ જે શરીર છે, પછી એ નરકનું હોય, દેવતાનું હોય કે તિર્યંચનું હોય કે મનુષ્યનું હોય, કોઈ પણ જીવ જંતુ હોય, એ બધાના જે ચેતના અને જીવ એ બંને સાથે ને સાથે રહે છે. આવી ધ્યાનમાં જળ ચેતન સાથે પણ છે, અલગ પણ છે, અને જીવ પણ જળ સાથે છે, અલગ પણ છે. અલગ ક્યારે છે?
જ્યારે મોક્ષમાં જાય છે ત્યારે એકદમ શુદ્ધ પ્યોર આત્મા છે, એના સાથે જળ દ્રવ્ય નથી. અને ત્યાં સુધી અનાદિકાળથી જીવ અને જળ બંને સાથે છે. હવે જળ સાથે છે મતલબ શું છે કે કર્મ પરમાણુ જે છે, કાર્બન વર્ગના જે પરમાણુ જે આત્મા કષાયના અને યોગના દ્વારા ગ્રહણ કર્યા છે, એ જળ તત્વ એના સાથે છે. આપણને અત્યારે ફક્ત એક શરીર દેખાય છે, પણ બીજું આપણને કઈ દેખાતું નથી. જે મોહનીય કર્મ છે, જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, દર્શનાવર્ણ્ય કર્મ છે, વેદનીય છે, અંતરાય છે, એ આઘાતી કર્મ દેખાતા નથી, પણ વેદનીય દેખાય છે. કે જ્યારે તકલીફ હોય ત્યારે, જ્યારે મન પ્રસન્ન હોય અને બધું અનુકૂળતા છે ભોગ સાધનોની, સાતા વેદનીય છે, તો એ આપણને ખબર પડે છે. એટલે જે આઘાતી કર્મ છે, નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય, આ 4 કર્મ દેખાય છે કે આપણે આયુષ્ય ભોગીએ છીએ અને એ પ્રમાણે આયુષ્ય કર્મ છે. નામ કર્મ એને જેનું જેનું આપણે નામ લઈને કહીશું એ બધું નામ કર્મના ઉદયથી મળે છે. શું શું નામ લઈને તમે કહી શકો છો? આંખ છે, કાન છે, નાક છે, એ બધું જે છે શું છે? નામથી છે. અંગુલી છે, અંગૂઠો છે, હૃદય છે, મસ્તિષ્ક છે, સ્નાયુ છે, હડ્ડી છે, માંસ છે, એ બધું જે પણ કંઈ છે. પછી એ ગમે તે જીવનો હોય, દેવતાનો હોય તો તેજસ શરીર, કાર્બન શરીર તો બધાના સાથે છે, પણ ઔદારિક, વૈક્રિય અને આહારક. તો વૈક્રિય શરીર દેવતા અને નારકીને છે. આહારક શરીર જે લબ્ધિધારી તપસ્વી છે, મુનિ છે, એ પોતાના શરીરમાંથી એક એવું નાનું શરીર પેદા કરીને એની જિજ્ઞાસા હોય તો મહાવિદ્ય ક્ષેત્રમાં એને મોકલીને તીર્થંકર પાસેથી એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે એ આહારક શરીર થયું. પછી બાકી બધાને શું છે? ઔદારિક શરીર. તો ઔદારિક શરીર મનુષ્યનો, તિર્યંચનો આનું દેખાય છે, પણ તેજસ, કાર્બન અને વૈક્રિય આ દેખાતા નથી. તો દેખાતા નથી તો પણ એ સાથે છે. કોના સાથે છે? વૈક્રિય શરીર નારકી સાથે છે અને દેવતા સાથે છે, એ દેખાય છે, પણ તેજસ અને કાર્બન નથી દેખાતા. તો જળ અને ચેતન, આનું જે એમાં જ્યાં જ્યાં નામ લઈને આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ, ગતિનો છે, જાતિનો છે, ઇન્દ્રિયોનો છે, એનું નામ લઈને આપણે ઉલ્લેખ કરીએ એટલે એ બધું નામકર્મના ઉદયથી મળે છે. નામકર્મનું ખબર પડી કે જેનું નામ લઈને આપણે ઉલ્લેખ કરીએ છીએ કે આપણા પાસે આ છે, એ બધું નામકર્મ છે. પછી જે ગોત્ર કુળમાં, સારા ગોત્રમાં, સારા ઉચ્ચ કુળમાં જન્મ લીધું એટલે ગોત્ર કર્મ થયું. તો આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય આ આઘાતી કર્મ છે. તો એ કર્મ માટે કોઈ ઉપાધિ નથી. ઉપાધિ ક્યાં છે? ઘાતી કર્મ માટે છે. તો જેવી રીતે આ કષાય અને યોગના દ્વારા કર્મની રજ આવીને આત્માને ચોંટી ગઈ છે, આત્મા ઉપર આવરણ નાખ્યા છે, તો આનાથી શું થયું છે? આત્માનું જે વસ્ત્ર છે એ ગંદુ થઈ ગયું છે. ડસ્ટ લાગી એટલે ગંદુ થયું, કર્મરજ લાગી એટલે ગંદુ થયું. તો ગંદા વસ્ત્રને જેવી રીતે પાણી અને ડિટર્જન્ટ પાવડર છે, સાબુ છે, જે પણ છે, એ દ્રવ્યોથી એને ધોઈને શુદ્ધ કરી શકાય છે, એવી રીતે જે પણ કંઈ ઔદાયિક ભાવથી અશુદ્ધ થયેલી આત્મા જે છે એને 8 પ્રકારના કર્મના મલથી મુક્ત કરી શકાય છે. એટલે શું છે? આ એ એક શાશ્વતી છે. આ એક પાકું વિશ્વસનીય તત્વ છે કે એના ઉપર તમે શ્રદ્ધા રાખો તો તમે આગળ વધી શકો છો. પણ પહેલા જો ડાઉટ હોય, હવે કીધું છે પણ કોને દેખાય છે, કોને જાણ્યું છે, કોણ શું કરશે અને કેટલું કરશે, તો પછી એમાં ડાઉટફુલમાં રહેશો તો પછી વિશ્વાસ ન હોય તો પછી તમે આગળ તમારા કર્મનું કે એનું વિચાર કરવા જેવું છે નહીં.
પણ જ્યારે આપણને એવું લાગે છે કે નહીં, મારા આત્માનો પુરુષાર્થ કરીને મને મારા આત્માના શુદ્ધ રૂપને પામવું છે, તો પછી આના માટે આ શાશ્વતી છે કે તમે 8 કર્મથી મુક્ત થઈ શકો છો. 8 કર્મની જે ડસ્ટ રજ તમારા આત્મા ઉપર લાગી છે, એને તમે સાધનાના તપથી, સાધનાના અલગ અલગ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરીને, ભક્તિ કરીને, પ્રવચન સાંભળીને, ઉપદેશ સાંભળીને અને સાધના કરીને તમે શુદ્ધ થઈ શકો છો. એ થયું. હવે જૈવા વિષગંડુસમ કોઈ ઘેતુન નામ તુન્નિકો અન્નેન અધિસંતો કિમ નામ તતો ન મરેજા. કે જે પણ કંઈક આપણને દેખાતું નથી કે ક્રોધ આવે છે, અહંકાર છે, મોહ છે, માયા છે, લોભ છે, કોઈના પ્રતિ ઘૃણા છે, કોઈના પ્રતિ નફરત છે, કોઈના પ્રતિ ઈર્ષા છે, તો આ જે કર્મના આ છે એક પ્રકારના આ ઝાર છે. તો એ કોઈને દેખાતા નથી, તો એનો મતલબ એ નથી થતું કે એ છે જ નહીં, એનો અસ્તિત્વ છે નહીં, અથવા એના પરિણામ ભોગવવા ન પડશે. આપણે ખરાબ કામ કરીએ, ખરાબ કર્મ બંધ થશે, ખરાબ પરિણામ ભોગવવા પડશે. તો એના ઉપર જેનો વિશ્વાસ નથી, તો પછી શું, એના માટે ઉદાહરણ બહુ સરસ આપ્યું છે. જહવા વિષગંડુસમ, જેવી રીતે કોઈ તુન્નિકો, તુન્નિકો એટલે ચૂપચાપ, કોઈને ખબર ન પડે, બધાથી છુપાવીને ચૂપચાપ કોઈ ઘેતું નામ, કોઈ લે, શું લે? વિષગંડુસમ. ગંડુસમ એટલે નાનું પ્યાલું, એને પીવાનું, જે પાણી પીવાનું જે વાસણ હોય એને ગંડુસમ કહેવાય. તો એ વિષનો પ્યાલો કોઈ ચૂપચાપ લઈને પી જાય, ઘેતું ન પી જાય, તુન્નિકો ચૂપચાપ, વિષગંડુસમ વિષ્ણુ પ્યાલો, જેવી રીતે કોઈ વિષ્ણુ પ્યાલો બધાથી છુપાવીને ચૂપચાપ પી જાય, અન્નેન અધિસંતો, કોઈ એને જોઈ નથી શકતા, એટલે કોઈને ખબર નથી કે વિષ પીધું છે, તો શું કિમ નામ તતો ન મરેજા, તો શું એ વ્યક્તિ મરશે નહીં? એને ચૂપચાપ પી લીધું તો મરશે કે નહીં મરશે? જહર કોઈએ ચૂપચાપ પી લીધું તો એ પીધા પછી મરશે કે નહીં મરશે? જરૂર મરશે, એનો પ્રભાવ પડશે જ. તો ભલે તમે કર્મને માનો કે નહીં માનો, તમને કર્મ દેખાય કે ન દેખાય, એ કે કર્મ છે તો પછી જેવી રીતે નામ કર્મ દેખાય છે, એવી રીતે જ્ઞાનાવર્ણ્ય કર્મ કેમ દેખાતું નથી, મૌન્ય કર્મ કેમ દેખાતું નથી? આ તર્ક નથી બરાબર. કારણ કે ખાલી એટલું જ છે કે તમને જો ન પણ દેખાય, ખબર પણ ન પડે, તો પણ જો ચૂપચાપ કોઈ વ્યક્તિ જહર પી લે, કોઈને દેખાતું નથી કે એને જહર પીધું છે, કોઈને ખબર નથી, તો પણ એ મરશે કે નહીં મરશે? મરશે. કોઈને ખબર પડે કે નહીં પડે, તમે ઘણા કર્મ બાંધ્યા છે, આપણે ઘણા કર્મ બાંધ્યા છે, આપણને પોતાને પણ ખબર નથી પડતી, તો બીજાની શું વાત? પણ બીજાને પણ ખબર નહીં પડે તો શું એ કર્મનો બંધન નહીં થશે? શું એ કર્મના પરિણામ નહીં ભોગવવા પડશે? ભોગવવા પડશે. તો જેવી રીતે કોઈ જહર ચૂપચાપ ખાઈ લે તો એનો પરિણામ એને મૃત્યુ થવાની જ છે, એના પરિણામ એને ભોગવવા પડશે. એવી જ રીતે મનુષ્ય જે પણ કંઈ કરે છે, એ કાર્ય કર્યા પછી કોઈને દેખાય છે, કોઈને ખબર પડે છે, કોઈને નથી ખબર પડતા, અને એકાંતમાં ચૂપચાપ બધું કરી લે, તો શું આ પાપ કર્મ કર્યા પછી એને એના પરિણામ ભોગવવા પડશે કે નહીં પડશે? તો કે અવશ્ય પડશે. આવી ધ્યાનમાં આવ્યું? સમજમાં આવી ગઈ? ધમ્મમ જો દળમયી જો સૂરી શક્તિ વીરોય નવ ધમ્મ નિરુત્સાહો પુરીસા સૂરી સુબલીઓ વી. ધમ્મમ જો દળમયી, જેની ધર્મમાં દ્રઢ નિષ્ઠા છે, દળમયી એટલે દ્રઢ નિષ્ઠા છે, દ્રઢ બુદ્ધિ છે. ધમ્મમી ધર્મમાં
જેની બુદ્ધિ ભાવના ભક્તિ દ્રઢ છે તે એ વ્યક્તિ શૂરવીર છે અને વીર છે. શૂર છે, વીર છે અને શું છે? શક્તિઓ ઉત્સાહીન છે. નવું ધર્મ નિરુત્સાહો, જો એમાં ધર્મમાં નિરુત્સાહી છે એટલે ધર્મમાં ઉત્સાહ નથી. નવું ધર્મ નિરુત્સાહો, જેને ધર્મમાં ઉત્સાહ નથી એવો પુરુષ શૂરો સુબલીઓ શૂર છે, એમાં શક્તિ છે, છતાં પણ એ શું છે? શૂર નથી, શક્તિવાન નથી, કોઈ નથી. અને જેને દ્રઢ બુદ્ધિ છે એ શૂર છે, ઉત્સાહી છે, શક્તિશાળી છે, વીર છે. પણ નવું ધર્મ નિસ્સાહો, પણ જો ધર્મમાં ઉત્સાહ નથી તો એ દેખાવમાં એમાં તાકાત છે, શક્તિવાન છે, બલવાન છે, બધું છે, પરંતુ એ પુરુષ એ ધર્મમાં દ્રઢ બુદ્ધિ નથી તો એના પાસે એની શક્તિ વ્યર્થ છે. જેવી રીતે ગોશાલક છે, ગોશાલક છે તો એમાં કેટલી તાકાત છે, કેટલું શૂરવીર છે, તેજો લેશા એને પ્રાપ્ત કરી એટલે લબ્ધિ પ્રાપ્ત છે કે નહીં છે, એનો સિદ્ધાંતની પ્રતિપાદન એને કરતા આવડે છે. અચ્છા, આ કરતા આવડે છે તો એના શિષ્ય પણ એટલા બધા છે. એટલા બધા શિષ્યોને ભેગા કર્યા છે, તેમાં કંઈક તો છે ને, શક્તિ છે, બલ છે, પોતાની સમજાવવાની તેનામાં તાકાત છે, તેવડ છે, બધું છે. છતાં પણ ઈ શું છે? ધમ્મ નિરુત્સાહો, ધર્મમાં જેની અભિરુચિ નથી, ધર્મમાં જેને ઉત્સાહ નથી, એ વ્યક્તિ તાકાત હોવા છતાં પણ એ શૂરવીર નથી અને એ શક્તિશાળી નથી. એને કર્મ બાંધવાની તાકાત છે પણ કર્મ તોડવાની તાકાત નથી. તો સૌથી વધારે શક્તિશાળી કોણ છે? એક વખત શું થયું કે બુદ્ધ જતા હતા અને વિહાર કરીને જતા હતા, રસ્તામાં એને એક અંગુલીમાલ વ્યક્તિ મળ્યું. જેવી રીતે જૈન સાહિત્યમાં અર્જુન માલીની છે, એવી જ રીતે બૌદ્ધ સાહિત્યમાં અંગુલીમાલ છે. અંગુલીમાલ શું પ્રતિજ્ઞા કરી કે હું લોકોને મારીશ અને એને માર્યા પછી એની એક અંગુલી આ કાપીને એની માળા બનાવીશ અને એ માળા પહેરવાની. એટલે અંગુલી માલ એટલે અંગુલીની માળા જે પહેરે છે એ અંગુલી માલ. અને એ અંગુલી કેવી છે? એ માણસોને મારીને, કોઈ બીજા મારે એ નહીં, પોતે જેને મારે છે, જેટલી હિંસા કરે છે, જેટલા મર્ડર કરે છે, એ વ્યક્તિની અંગુલી કાપીને એની માળા બનાવીને પહેરે, એ અંગુલી માલ. તો બુદ્ધ જતા હતા તો અંગુલીમાલ આવ્યો ને કે તૈયાર થઈ જા, હું તને મારી નાખવાનો છું. કે તને ડર નથી લાગતી મારી? તું આટલું પ્રસન્ન લાગે છે, આટલું તેજસ્વી લાગે છે, તને ભય નથી લાગતું? અત્યાર સુધીમાં મેં આટલા લોકોને માર્યા છે પણ એ લોકો આટલા ભયભીત, એનું મોઢું ઉતરેલું, એમાં એકદમ તેજ, એકદમ કોઈ એનો ચૂસી લીધું છે એવી રીતે થઈ જાય છે. અને તારામાં કઈ ફરક નથી પડતું, તું કેવો માણસ છે, હું તને મારવાનો છું, યાદ રાખજે. તો કે ઠીક છે, તું માર, કઈ વાંધો નથી, મરેલાને તું શું મારીશ, મારી નાખજે. પણ એક કામ કરે એના પહેલા કે શું? તો કે ઓલી ઝાડ છે ને, સામે દેખાય છે ને ઝાડ, એ ઝાડને એક ડાલી કાપીને લઈ આવ. તો કે અચ્છા, તમે કામ મારા જેવાને કીધું, અને કેવું કામ કીધું? કઈ મને શોભે એવું કામ કેવું જોઈએ ને, મારા જેટલા તાકાતવાળા વ્યક્તિ પાસેથી કેવું કામ કરાવવું જોઈએ. કે કઈ વાંધો નહીં, તું થોડું જાને એક ડાલી તોડીને લઈ આવ.
એ ગયો ને એક ફટ દિશે ડાલી તોડીને લઈ આવ્યો. લઈ આવીને કે લો કે આ કોઈ એક સાધારણ માણસ પણ કામ કરી દેશે તમારું. પછી કે અચ્છા ઠીક છે, તને એવું લાગે છે કે સાધારણ માણસ કામ કરે એવું કામ મેં તને કીધું છે? હવે તને એકદમ ભારે કામ કહું તો કે શું? કે આ ડાલી તું પાછું એને જોડીને આવ. આ જે ડાલી તે તોડી છે, જે એની બ્રાન્ચ તોડી છે તું, તું તોડીને લઈ આવ્યો, એક સાધારણ માણસનું કામ કર્યું. હવે તું વિશિષ્ટ માણસનું કામ કર કે આ પાછી એને ઝાડ સાથે જોડીને આવ. કે એવું બને નહીં ને, આવું કોઈ પણ નહીં કરી શકે આવું કામ. તો કે અચ્છા એવું કામ? તો પછી તું મને મારીશ, તું મને ખતમ કરીશ તો એનો શું મતલબ? મારું જીવન તોડી નાખીશ ને, આ ડાલી તોડી નાખીશ ને, એ ઝાડને તોડવાનું કામ કરે છે. આવું સાધારણ કામ કરવાની તને જરૂર શું છે? તારા જેવા વ્યક્તિને એક નાનું બાળક પણ કોઈ કામ કરશે એવું કામ કરવાની શું જરૂર પડી? એમને પોતે પોતાના મૃત્યુ જયારે આવે ત્યારે માણસ મરે જ છે, તું શું નવું કામ કરે છે? જ્યારે વ્યક્તિ પોતાની મેળે મરે છે તો તારા મારવાનું શું મતલબ રહ્યું? એ તો મરવાનું જ છે, તો મરેલાને તું શું મારવીશ? તો એકદમ આશ્ચર્યચકિત થઈ કે મેં હું શું કરું છું? ક્યારે રે હું આવું કામ કરું છું? એવું એટલું સાધારણ કામ કરું છું. તો કેવી કે જેવી રીતે જેની ધર્મમાં શ્રદ્ધા છે એવો વ્યક્તિ શૂરવીર હોય, શ્રદ્ધા છે, દ્રઢમતી છે, એનું જે કાર્ય છે એ થોડું પણ હશે તો પણ એ શૌર્યવાળો છે, શક્તિશાળી છે, બલવાન છે. પણ જેનો ધર્મમાં ઉત્સાહ નથી એવો વ્યક્તિ દેખાવમાં ભલે ને કે ગમે તેટલો તાકાતવાળો હશે, પણ એ જે કામ કરે છે એક શૂરવીરતાનું કામ નથી. એટલે કોઈનું હત્યા કરવાની, હિંસા કરવાની, ઝૂઠ બોલવાનું કોઈ શૂરવીર લોકોનું કામ નથી. આ તો સાધારણ લોકોનું કામ છે. આપણે કોઈ ખરાબ કામ કરે તો આપણે શું કહીએ? તો આટલું પણ ન વિચારી શક્યો કે એનું શું પરિણામ આવશે? તને આટલું પણ દુઃખ ન થયું કોઈને મારતા? એનો મતલબ શું છે? કે અરે બાબા થોડુંક તો કઈ અનુભવ કર. એને કાંઈ નથી કરતો ને થોડું તો કર. એટલે જે કંઈક દુનિયાના કામ છે, જે કંઈક ધર્મ રુચિ વગરના જે કાર્ય છે એ કોઈ બહુ મોટા કાર્ય નથી. એ કરીને કોઈ વાહવા મેળવવાની જરૂર નથી. અમે બહુ યુદ્ધમાં બહુ અમે તાકાતવાળા છે, અમે શત્રુની સેનાને તરત જ ખતમ કરશું અને એ અમારાથી ડરે છે એમ વિચારીને પોતાને બહુ શક્તિશાળી સમજવાની જરૂર નથી. એ જરાય શક્તિશાળી નથી. શક્તિશાળી કોણ છે? કે જેનો ધર્મમાં ઉત્સાહ છે, જે ધર્મમાં દ્રઢમતી છે, તે સોસુરો એ શૂર છે, સત્યઓ શક્તિશાળી છે, વીર છે. પણ નહુ ધમ્મ નિરુત્સાહો જેની ધર્મમાં ઉત્સાહ નથી એવો પુરુષ શૂરો સુબલોવી, શૂર અને સુબલ હોવા છતાં પણ એ શૂરવીર નથી અને શક્તિશાળી પણ નથી. આવ્યું કોણ શક્તિશાળી છે ધ્યાનમાં આવ્યું? રામ શક્તિશાળી છે કે રાવણ શક્તિશાળી છે? રામ પાસે તો એક ધનુષ એનું છે, એટલું જ એના પાસે છે, બીજું કાંઈ નથી. એ યુદ્ધ કરવા ગયા તો પણ ચાલીને ગયા, રથ પણ નહોતું એના પાસે. તો કોણ શક્તિશાળી છે, કોણ જીતે છે? અર્જુન માલી શક્તિશાળી છે કે સુદર્શન શક્તિશાળી છે? સુદર્શન પાસે તો કાંઈ નથી. એ જયારે સામે અને કેટલા સેંકડો લોકોને એને માર્યા છે અને બધાને રડાવ્યા છે, બધા ભયભીત છે. રાજા સૈનિક પણ નગરીના દરવાજા બંધ કરી દીધા કે એ રસ્તાથી કોઈ જાવ નહીં, કોઈ મરી જાય તો આ કોઈ રાજ્યની જવાબદારી નહીં. એ રાજ્યની એના સુરક્ષાની જવાબદારી લેવા પણ રાજા તૈયાર નથી. એટલું શક્તિશાળી અર્જુન માલી છે. અને એના સામે સુદર્શન પાસે કોઈ શસ્ત્ર નથી, કોઈ નથી, અને મોઢાથી કઈ બોલતો પણ નથી. ચૂપચાપ જઈને ધ્યાન કરીને બેસી ગયો, ભગવાનને યાદ કરે છે. તો આવા વ્યક્તિની તાકાત શું? તો કે એ તાકાત દેખાતી નથી, પણ
એની દ્રઢમતી છે, ધર્મમાં ઉત્સાહ છે, એટલે એ શૂર છે, શક્તિશાળી છે, વીર છે. પણ જે દેખાય છે અર્જુન માલી જેવા, ગોશાલક જેવા શૂરવીર દેખાય છે, પણ એની શક્તિ કેટલી? અરે ગોશાલક બી તેજોલેશાનો પ્રયોગ કરીને કેટલાય લોકોને બાળી નાખ્યા છે, તો એ વધારે શક્તિશાળી છે. અને એની હિંમત કેટલી કે મહાવીર ઉપર પણ તેજોલેશા છોડે. તો આવા વ્યક્તિને બહુ બલશાલી, બહુ શક્તિશાળી, બહુ શૂરવીર સમજવાની જરૂરત નથી. એ દેખાય છે શૂરવીર, પણ એનો કાર્ય કોઈ પણ શૂરવીર નથી. કાર્ય કોના છે? જેની ધર્મમાં રુચિ છે, જેની ધર્મમાં રુચિ છે એ વધારે શક્તિશાળી છે, એ વધારે શક્તિશાળી છે. આપણે થોડી વાર માટે આમ વિચાર કરીએ કે એક ગોશાલક છે અને ભગવાન મહાવીર ઉપર એને તેજોલેશા છોડી અને ભગવાન અસ્વસ્થ થઈ ગયા. તીર્થંકરનું શરીર અંતરાય કર્મ એકદમ ક્ષીણ થઈ ગયા છે, ક્ષય થઈ ગયા છે. અંતરાયનો ક્ષય થયું એટલે કયા અંતરાયનું? વીર્યાંતરાય. વીર્ય એટલે શક્તિ. વીર્યાંતરાય કર્મનો ક્ષય થયું તો મહાવીર કેટલા શક્તિશાળી છે? કેટલા શક્તિશાળી છે? વીર્યાંતરાય કર્મનું ક્ષય થયું છે અને એમની હડ્ડીઓની તાકાત, એના શરીરનું બલ કેટલું છે? સમચતુસ્ત્ર સંસ્થાન સંવનન છે. અને આવા ભગવાન મહાવીર ઉપર તેજોલેશા છોડી તો મહાવીર ઉપર એ તેજોલેશાનો પ્રભાવ થઈ ગયો. મહાવીર બીમાર થઈ ગયા. તેજોલેશાના ગરમીના લીધે એમને ઝાડા થવા લાગ્યા, એટલે એ બીમાર થયા. આખો સંઘ પરેશાન છે. એક વ્યક્તિની અસ્વસ્થતાની પાછળ 50,000 સાધુ સાધ્વી દુઃખી છે ને લાખો શ્રાવકો દુઃખી છે. તો અર્જુનમાં ગોશાલકની તાકાત કેટલી મોટી છે અને રેવતીની તાકાત કેટલી છે? રેવતીની તાકાત કેટલી છે? એ ખાલી એક બીજુંનો પાક બનાવી દીધું બસ. એને એટલી જ ખબર છે કે આ ઔષધિ છે અને આ ઔષધિ લેવાથી આ બીમારી મટશે, એટલી જ તાકાત છે ને એના પાસે. પણ કોણ જીતી ગયા? કોણ જીતી ગયા? તેજોલેશોના પ્રભાવને દૂર કરવાનો, તેજોલેશાના પ્રભાવને જીતવા વાળી કોણ છે? તો રેવતી છે. એની ભક્તિથી બનાવેલી ઔષધિનું સેવન કરવાથી મહાવીર સ્વસ્થ થઈ ગયા. તો તાકાત કોની વધારે? શુભની કે અશુભની? હિંસાની કે અહિંસાની? અસત્યની કે અસત્યની? કોક વખત થોડી વાર માટે એવું લાગશે કે હિંસાની તાકાત વધારે છે, એ મારી નાખે છે, પછી શું રહ્યું જીવનમાં? કઈ બચશે તો આપણે કઈ કરશું ને, બચે જ નહીં તો શું કરવાના છો? શું તાકાત લેવાની છે? મરી ગયા પછી શું તાકાત? લાગે છે એવું કે હિંસામાં વધારે તાકાત છે, झूठમાં વધારે તાકાત છે, ચોરીમાં વધારે તાકાત છે, અબ્રહ્મમાં વધારે તાકાત છે, ધનમાં વધારે તાકાત છે. પણ આ દેખાવમાં ભલે દેખાતી હોય તો પણ એ નિર્બલ છે, એમાં કોઈ શક્તિ નથી. સાચી શક્તિ શેમાં છે? જેને ધર્મમાં ઉત્સાહ છે, જે ધર્મમાં દ્રઢમતી છે, એની તાકાત સૌથી વધારે છે. એટલે ધર્મમાં દ્રઢ શ્રદ્ધા રાખવા વાળી રેવતી છે, ધર્મમાં ઉત્સાહ રાખવા વાળી. અને ઉત્સાહ કેવો કે જ્યારે ખબર પડે કે મહાવીરને તકલીફ થઈ ગઈ, ધ્રુસકે ધ્રુસકે સાધુઓ રડે છે. કોણ રડે છે? સિંહ અનગાર રડે છે ને, એટલે તો મહાવીર એમને બોલાવીને કહે છે કે જા મારા માટે ઔષધિ લઈ આવ તો હું સારું થઈ જઈશ.
ધ્રુસ કે એકનો દાખલો છે આપણી સામે, પણ બધા જ ચિંતામાં છે, બધાના આંખમાં આંસુ છે, પણ તો પણ આવા પ્રસંગમાં પણ એક ઉત્સાહ સાથે, એટલે વિશ્વાસ સાથે રેવતી શું કરે છે કે આ ઔષધિ પ્રભુને ખવડાવો તો સારું થઈ જશે, ચિંતા નહીં કરો. કોની તાકાત વધારે, કોણ વધારે શક્તિશાળી, બસ એ ઓળખવાની કલા હોવી જોઈએ. કોમાં શેમાં શક્તિ વધારે છે એ જાણતા આવડવું જોઈએ. એ સમજવું સહેલું નથી, એ સમજમાં આવવું જોઈએ. તો સૂત્ર કૃતાંગ સૂત્રની આ નિર્યુક્તિ ધમ્મમ જો દળમયી સો સૂરો સત્તિવો યવીરોય નવ ધમ્મ નિરુત્સાવો પુરુષો સૂરો સુબલીવો વી. માવી ના. હા બોલો. વંદામી, હા બોલો. રાવણને ધર્મમાં શ્રદ્ધા નહીં હોય એટલી એને તીર્થંકર નામકર્મ કેવી રીતના બાંધ્યું? એની શ્રદ્ધા નહીં હોય. જ્યારે ઔષધિ ઓરવી ત્યારે. ના, રાવણે. રાવણે. પણ એને ધર્મમાં શ્રદ્ધા નહીં હોય તો તીર્થંકર નામકર્મ કેવી રીતના બંધાય? ઇફ શ્રદ્ધા ના હોય તો? પહેલા એની શ્રદ્ધા હતી. જ્યારે તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું ત્યારે શ્રદ્ધા હતી, પણ એ શ્રદ્ધા પછી એક કામુકતામાં અને રાજ્યના વિસ્તાર માટે જ્યારે એને યુદ્ધ કર્યું ત્યારે એ શ્રદ્ધા નહોતી. યશાજી મહારાજ, મથેણ વંદામી. હાજી. રાવણની શ્રદ્ધા જો તૂટી જાય તો એ તો સાચી શ્રદ્ધા ના કહેવાય ને. ના. તો પછી એને મને એમ થાય છે કે એને કેવી રીતે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હશે? ભવિષ્યમાં કાંઈ ગમે ત્યારે પાછી શ્રદ્ધા આવે તો? ભવિષ્યમાં બાંધશે. પાછી શ્રદ્ધા આવે તો? જેવી રીતે રાજા શ્રેનિક, ના રાજા શ્રેનિક છે. રાજા શ્રેનિકને ધર્મમાં શ્રદ્ધા છે, પછી એ શાયિક સમ્યક્તિ પણ થઈ ગયો છે, તો પછી એને નરકનો કેવી રીતે બંધન કર્યું? નરકનું બંધન પહેલા થઈ ગયું છે અને શાયિક સંકિત પછી થયું છે. એ પણ તીર્થંકર થવાનું છે ને. યશોજીમાં જે રાવણે તીર્થંકર નામકર્મ બાંધ્યું ત્યારે એનું શાયિક સંકેત તો હતું અને પછી આ યુદ્ધ થયો, તો શ્રદ્ધા તો દ્રઢ હશે જ ને? કઈ શાયિક સંકેત હતું. તમારું અવાજ કપાય છે. સંભળાય છે? હા હવે સંભળાય છે. મેં તો કે રાવણને શાયિક સંકેત હતું એટલે એને તીર્થંકર નામ બાંધ્યું. શાયિક સંકેતની જરૂર પડે તો પછી એની શ્રદ્ધા તો દ્રઢ જ હોય થ્રુ આઉટ એની લાઈફ. પણ એના પહેલા એને કર્મબંધ બીજા કરી લીધા ને. જેવી રીતે રાજા શ્રેનિક છે, રાજા શ્રેનિક નરકના કર્મબંધ પહેલા બાંધ્યા અને પછી એને શાયિક સંકેત થયું, પછી એને તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કર્યું. રાવણની જે સ્ટોરી આવે છે એમાં તો એનું છેલ્લે જ આ આયુષ્ય પૂરું થયું ને, રામે માર્યું બાણ, એટલે શાયિક સંકેત પહેલા થઈ ગયું, તીર્થંકર નામ પહેલા થઈ ગયું, પછી આ રામાયણનું યુદ્ધ થયું, એમ છે? હા. મથેણ વંદામી, આપણે વેદાંતમાં એમ કે છે, જ્યાં રાવણની વાત આવે છે ત્યાં એમ કે છે કે એમને એક પ્રકારનું વિરોધી તપ કર્યું છે, એટલે એ પોતે બહુ જ એની શ્રદ્ધા ને બધું દ્રઢ હતું અને એને તપ ને બધું એ બધી રીતે આગળ હતા, પણ એને શું હતું કે એમને મોક્ષ બહુ વહેલો જોતો હતો. તો કોઈ ગુરુ પાસે જાય છે તો એ એમ કે છે કે જો તારે મોક્ષ વેલો જોતું હોય તો તારે
એવા જીવની પાસે તારી કે તારું મૃત્યુ થાય તો તને મોક્ષ વેલા મળી જશે. એટલે જૈન ધર્મમાં તો હજી હવે તીર્થંકર થશે, પણ આ વેદાંત ધર્મમાં એમ કે છે કે આવી રીતના થશે. એટલે પછી એને રામ સાથે એને યુદ્ધ કરવાનું કારણ એક જ હતું કે કોઈ એને એમને તો ન મારી શકે, કારણ કે રામે એટલા બધા ધર્મિષ્ઠ હતા. તો એને એવું કારણ એને ગોઈતું કે સીતાનું હરણ કરીને એને એના થકી મરવું જ પડ્યું. શું થાય છે કે કોઈ પણ એક ઘટના પહેલા બની જાય છે, અને ઘટના બની ગયા પછી જે લોકો એના ઉપર વિચાર કરે, એને કર્મ સિદ્ધાંત સાથે, એના દાખલાઓ સાથે, એના સાથે બધા સાથે એને બાંધવા જાય છે, એમાં ગોઠવવા જાય છે. એમાં ગોઠવતી વખતે જો હવે મને સમજમાં ના આવ્યું કે હું કેવી રીતે ગોઠવું, પછી જેમ તેમ ગોઠવીને પછી કહી દઉં કે આમ થયું ને આમ થયું ને આમ થયું. એટલે પુરાણની જે કથાઓ છે એ કથા બહુ લોજિકલી આમ છે આવું નથી કે આપણે કહી શકતા. બીજી શું વાત છે, મનુષ્યનો જે સ્વભાવ છે એ સ્વભાવ આપણે ઓળખી શકતા નથી. હવે જે રાવણને આપણે કહીએ છીએ કે એને સીતાનું અપહરણ કર્યું, એને યુદ્ધ કર્યા, રામ સાથે યુદ્ધ કર્યું, અને એના જીવનની જો તમે જૈન રામાયણમાં જુઓ કે વૈદિક રામાયણમાં જુઓ, રાવણ યુદ્ધ કર્યું આટલું એક જીવનનો એક પાર્ટ એનું ખરાબ છે. બાકી આખી લાઈફ જો તમે જુઓ તો એકદમ વિલક્ષણ છે. એવું લાગે કે આવો વ્યક્તિ કેમ યુદ્ધ કરી શકે, એવું લાગે ઘણી વખત. હવે જે રીતે વૈદિક પરંપરામાં છે, જૈન પરંપરામાં તો એને વિદ્યાધર કીધું છે, રાવણને વિદ્યાધર કહ્યું છે કે એ વિદ્યાધર છે. અને જ્યારે મંદોદરી ભક્તિમાં પ્રભુના સામે નૃત્ય કરતી હતી, એટલી ભાવ વિભોર થઈ ગઈ હતી. એના ભાવ વિભોર અવસ્થામાં ડિસ્ટર્બ ન થાય, એની ભક્તિની ધારા તૂટી ન જાય, એટલા માટે એ વીણા વાદન જે કરતો હતો એની તાર તૂટી ગઈ, તો એના શરીરમાંથી એને નસ કાઢીને એ તાર જેવી એને બાંધી અને વીણા બજાવતો રહ્યો. તો એની પોતાની ભક્તિ હશે ત્યારે જ એટલું સાથ આપ્યો. હવે વૈદિક પરંપરામાં શું છે કે યુદ્ધ પહેલા રામ પૂજા કરે છે. પૂજા કરે છે તો પૂજામાં સજોડે બેસવું જોઈએ. હવે રામ પૂજા કરે તો એ સજોડે કેવી રીતે બેસે? સીતા તો અપહરણ થઈ ગયું છે, એ તો રાવણના કબજામાં છે, તો સીતા વગર રામ પૂજા કેમ કરી શકે? બહુ મોટો પ્રશ્ન ઉભો થયો. હવે યુદ્ધ પહેલા પૂજા તો કરવાની જ છે, તો કેવી રીતે થશે? પછી એને કહેવા ગયા, એને રસ્તો કાઢ્યો, એક એના ગુરુ એનો રસ્તો કાઢ્યો કે એમ કરો, પૂજાનો પુરોહિત કોને બનાવો? રાવણને બનાવો. અને પુરોહિતની જવાબદારી શું હોય છે કે યુદ્ધ માટે, પૂજા માટે, યજ્ઞ માટે બધી તૈયારી પુરોહિતને કરવાની હોય છે. તો સીતા નથી તો સીતા વગર કેમ પૂજા થશે? એ બધું વ્યવસ્થા કરશે પુરોહિત. આપણને કઈ વ્યવસ્થા નહીં કરવી પડશે. તો કે ચાલો એને પુરોહિત કરવાની આપણે વિનંતી કરીએ. અને પુરોહિતને એવું નામ છે કે હું કહું કે ભરતભાઈ તમારે આ યજ્ઞ કરવાનું છે, તો ભરતભાઈને ના નહીં પાડવી જોઈએ. આ નિયમ છે કે જો કોઈ વિનંતી કરવા આવે અને કહે છે કે તમે આ પુરોહિત આ પૂજા કરાવો, આ યજ્ઞ કરાવો, તો એ ના ન પાડી શકે, એને આવડતું હોય તો. અને એ પુરોહિત કર્મમાં એકદમ નિપુણ છે, વિધિવેત્તા છે, જાણકાર છે, એટલે એ ના ન પાડી શકે. તો જ્યારે રામ તરફથી લોકો એને વિનંતી કરવા ગયા કે તમે પુરોહિતપણો સ્વીકાર કરો, તો એને હા પાડી. હવે હા પાડી તો આવ્યા, બધી તૈયારી જોઈ, તો કે રામ કેવી રીતે પૂજા કરશે? સજોડે પૂજા કરવાની, સીતા જોઈએ. તો કે તો હવે આ દાયિત્વ તો તમારું જ છે, તમારે આ વ્યવસ્થા કરવાની છે. તો કે ઠીક છે, હું વ્યવસ્થા કરું. શું વ્યવસ્થા કરી?
કે યજ્ઞ પૂરતું, યજ્ઞના ટાઈમ પૂરતું હું સીતાને અહીંયા લઈ આવીશ, અને યજ્ઞ પૂરું થયા પછી સજોડે યજ્ઞ બેસે, રામ સીતા સાથે બેસીને યજ્ઞ કરશે અને યજ્ઞ સંપન્ન થશે અને પછી હું સીતાને લઈ જઈશ. પણ રામનો યજ્ઞ પૂરું થવું જ જોઈએ. આ એને સાથે યુદ્ધ કરવું છે અને છતાં એ વિચારે છે કે રામની યજ્ઞ કરે છે તો આ યજ્ઞ પૂરું થવું જોઈએ. આ વ્યવસ્થા કોણ કરે છે? રાવણ કરે છે. અચ્છા, મંત્ર જ્યારે બોલશે, પુરોહિત યજ્ઞ કરાવે, મંત્ર બોલે, તો મંત્ર બોલશે ત્યારે શું બોલશે? કે આ યજ્ઞનો, આ જે યજ્ઞ કરાવે છે એના જજમાન જે છે રામ અને સીતા યજ્ઞ કરે છે, તો યજ્ઞમાં વિજયની પ્રાપ્તિ કોને થશે? અને કોણ બોલશે? ઈ રાવણ બોલે છે કે આ યજ્ઞના પુરોહિત જજમાન જે છે રામ, એને આ યજ્ઞ વિજય માટે કર્યું છે, તો એને વિજય પ્રાપ્ત થાય. આ કોણ બોલે છે? રાવણ બોલે છે. એટલે અમુક લોકોના સ્વભાવમાં એક તેને કહીએ ને કે આ ફેક્ટર છે, આ થશે, હું આમ જ કરીશ, બાકી બધી વખત એકદમ સારા, એવા હોય છે. તો અમુક સમયમાં મોહનીય કર્મનો અમુક કર્મ માટે એવો ઉદય આવે કે ત્યારે એ ગમે તે રીતે માને નહીં, અને અમુક રીતે એવા સારા એમના ત્યારે કર્મનો ક્ષયોક્ષમ ક્ષય થાય કે ત્યારે એ સારામાં સારું કામ કરી લે. તો આપણે કોઈ પણ એક ઘટના ઉપરથી વ્યક્તિને આપણે સમજી નથી શકતા. એનું આખું જીવન જો જોઈએ ને તો પછી આપણે વિચાર કરી શકીએ કે આવું વ્યક્તિ કે જે ત્યાં એના પોતાની લંકા છોડીને એના જ્યાં રામ છે ત્યાં આવે છે, ત્યાં યજ્ઞની તૈયારી કરે છે, યજ્ઞના મંત્ર બોલે છે અને વિજયી ભવ એમ કરીને આશીર્વાદ આપે છે. અને એને ખબર છે કે મને યુદ્ધ કરવાનું છે અને મને વિજય જોઈએ છે. એ આપણે નથી સમજી શકતા. આ સ્વભાવ એટલા અલગ અલગ એના રૂપ છે કે ક્યારે એકદમ બ્રાઇટ છે, ક્યારે એકદમ અંધારું છે, એવું છે. ક્યારે પ્રકાશ છે પણ એ કાળો પ્રકાશ છે. મતેનો તમે યશાજી મહારાજ, આપણે જે આનો જે ઉદાહરણ આપણે કહ્યું કે જે ધર્મમાં જે ઉત્સાહી હોય, દ્રઢ હોય, એ શૂરવીર હોય અને શક્તિશાળી હોય, એનો એક્ઝામ્પલ એક આપણે ઉદાહરણ જોઈએ તો કૌરવો અને પાંડવો, એ બંને એટલા જ બધા શક્તિવાન હતા, પણ કૌરવોમાં તો કોઈ ધર્મ હતો જ નહીં અને પાંડવોમાં બધું હતું પણ સાથે ધર્મ પણ હતો. એટલે ખરા શક્તિવાન તો એ હતા એના. અને 18 અક્ષૌહિણી સેના એમના પાસે છે. એટલે કૃષ્ણ પાસે અર્જુન અને દુર્યોધન બંને જાય છે. તો અર્જુન તો એના માથા પાસે બેસે છે અને દુર્યોધન એના પગ નહીં, અર્જુન પગ પાસે બેસે છે અને દુર્યોધન તો ઓહો, પગ પાસે કેવી રીતે બેસે ને, એના માથા પાસે બેસે. હવે જાગી ગયા એટલે સૌથી પહેલા આંખ ખુલી તો પહેલા દુર્યોધનને જોયા અને પછી આમ બેસવા ગયા તો સામે પગ પાસે અર્જુન હતો. તો કે કેમ આવવાનું થયું? તો કે અમે તમારા પાસે યજ્ઞ માટે સહાયતા માંગવા માટે આવ્યા. તો કે ઠીક છે, બોલો શું જોઈએ મારા પાસેથી તમને? તો દુર્યોધન શું કે છે કે મેં પહેલા આવ્યો, તમે મને પહેલા જોયા, તો પહેલા હું ડિમાન્ડ કરીશ અને અર્જુન પછી કહેશે એની ડિમાન્ડ, પહેલા મને મોકો મળવું જોઈએ. તો શ્રી કૃષ્ણ કીધું ઠીક છે, પણ કે મારી એક શરત છે કે તમને જે જોતું હોય લઈ લો, હું એક બાજુમાં છું અને એક બાજુમાં મારી બધી સેના, બધું સામ્રાજ્ય, બધું એ છે, પણ હું શસ્ત્ર હાથમાં નહીં લઈશ.
યુદ્ધ ભૂમિમાં હું શસ્ત્ર નહીં ઉઠાવીશ અને નિશસ્ત્ર હું એક બાજુમાં છું અને બાકી બધું છે, આમાંથી તમને જે જોઈએ લઈ લો. રાવણ દુર્યોધન વિચારે છે કે આવા નિહતના વ્યક્તિને લઈને હું શું કરું, શસ્ત્ર તો ચલાવશે નહીં, પછી ખાલી રથમાં બેસો રહેશે, એનો શું ફાયદો? એના કરતા એની બધી સેના માંગી લઉં ને. બધી સેના એને માંગી લીધી. એટલે કૃષ્ણની બધી સેના એના તરફ. પછી અર્જુનનો વારો આવ્યો. અર્જુન કહ્યું કે તમે એક મને ઘણા છો, બસ તમે જ જોઈએ, બીજું કોઈ નથી જોતું મારે. તો ફક્ત એને શ્રી કૃષ્ણ આવી ગયા એના તરફ. એટલે કૃષ્ણની બધી સેના એના તરફ. અચ્છા, પાંડવોની પણ 3ની માતા કુંતી છે અને નકુલ અને સહદેવની માતા માદ્રી છે. અને માદ્રીના પિતા છે એના પાસે સૌથી પહેલા દુર્યોધન ગયા, અર્જુન નથી ગયા. અને દુર્યોધન પહેલા પહોંચ્યા એટલે એના પિહરના એટલે નકુલ અને સહદેવના મામા દુર્યોધનના પક્ષમાં ઉભા છે. હવે હસ્તિનાપુરની જે સેના છે એ બધી દુર્યોધન પાસે છે, પાંડવો પાસે તો કોઈ સેના નથી. તો એના પાસે કેટલી સેના છે, એના પાસે કેટલું બધું છે. બધા દુનિયામાં બધી જગ્યાએ જઈને પહેલા સેના ભેગા કરી દુર્યોધન. અને પાછું એક શલ્ય જે હતું સારથી, જે કર્ણનું સારથી હતું, એ સારથી કેવું હતું? એક કૃષ્ણ સારથી છે અને એક શલ્ય સારથી છે. કૃષ્ણ અર્જુનનો સારથી છે અને શલ્ય કર્ણનો સારથી છે. અને છેલ્લે ઘડે જ્યારે બધા સારથી યુદ્ધ ખતમ થઈ ગયું, લાસ્ટમાં આ શલ્ય બચ્યો અને કર્ણનો સારથી શલ્ય કરે છે. શલ્ય શું કે છે? તારામાં કઈ તાકાત છે જ નહીં ને, જો તારા કેટલાક બાણ પછી એનો એક કદમ રથ પાછળ જાય છે અર્જુનનો, અને અર્જુનના એક બાણથી તારો રથ કેટલો પાછળ જાય છે. એટલે તું કઈ યુદ્ધ જીતવાનો છે? જ્યારે મનોબળ ખચિત કરે છે, એનું મનોબળ એકદમ ખતમ કરી નાખે છે, એવું તો સારથી છે કર્ણનો. અને કૃષ્ણ કેવો સારથી છે? તો આ જે પ્રસંગો એટલી તાકાત આટલી આ છે, પણ ધર્મમાં જેની ઉત્સાહ નથી એનું શું છે? બસ એ જ કહેવામાં આવ્યું છે કે ધમ્મમ જો દળમયી સો સૂરો સત્ય વીરોય નવ ધમ્મ નિરુત્સાહો પૂરી સો સૂરો સુવલિયોવી. અને આપણે ચંદનાનું પણ ઉદાહરણ જોઈએ. ચંદનાની શું હાલત છે? ચંદનાની શું હાલત છે? એના પિતા ક્યાં ગયા યુદ્ધમાંથી, શું થયું એનો કોઈને ખબર નથી. સેનાપતિ આવીને કહે છે, અને સેનાપતિ કામુક છે, એને મોકો જોયું કે રાજા તો છે નહીં અને મને ચાન્સ મળ્યું છે, તો આવીને કહે છે કે રાજા એમ કીધું છે કે રાજમાતાને અને કન્યાને, રાજકન્યાને લઈને તમે એકદમ નીકળી જાઓ અને સુરક્ષિત જગ્યા પહોંચી જાઓ, એટલે તમે મારી સાથે ચાલો. એટલે કોઈ પ્રશ્ન કરવાનો સવાલ જ નથી રહેતો કે એકલા વ્યક્તિ સાથે આપણે 2 જણા કેવી રીતે જઈએ. એ ચૂપચાપ એની સાથે ગયા પછી એને જંગલમાં લઈ જઈને પછી એની કામુકતાનો એને પ્રદર્શન કર્યું. એટલે ધારીની શું કર્યું? પોતાને ખતમ કરી દીધું, આત્મહત્યા કરી કે હું તારા વશમાં નહીં આવું. અને બચી ચંદના, અને ચંદના બચી ગયા પછી એને લઈને ક્યાં આવ્યા? કૌશાંબીમાં લઈ આવ્યો વેચવા માટે કે હવે આ છોકરીને હું કેવી રીતે રાખું, એને વેચી નાખું, નહીં તો મને આખો દિવસ હું જ્યારે પણ એને જોઉં ત્યારે મને એ ધારની યાદ આવશે, એ આવશે, એને આત્મહત્યા કરેલું દૃશ્ય મારા આંખોના સામે આવશે, અને મને મારા રાજા સાથે મેં ધોકો કર્યો એ મને અંદર અંદર ખાઈ જાય છે. એ બધી એટલા બચવા માટે, ત્રાસમાંથી બચવા માટે એને ચંદનાને વેચી નાખી.
વેચી નાખી. એક રાજકુમારી છે, એ પણ ત્યારે એમ વિચાર કરી શકી હોત કે અત્યારે કૌશાંબી ઉપર, કૌશાંબીમાં કોણ છે? એની માસી છે, મૃગાવતી છે, એના માસીના દીકરો છે રાજા. એ પોતાના માસી પાસે જો ગઈ હોત તો શું માસી નહીં રાખી હોત તેને? તો પણ એ ગઈ નહીં અને કોઈને પણ પોતાનું પરિચય આપ્યું નહીં. અને જ્યારે એની નીલામી થઈ, એક વેશ્યા એને ખરીદવા માટે ઊભી થઈ, ત્યારે એને હિંમત કરીને, એમાં હિંમત નથી એવું નથી, હિંમત ઘણી છે એમાં, એ રાજકન્યા છે. અને એકને એક દીકરી એટલે રાજાના દીકરાનું જેમ એને પ્રશિક્ષણ મળેલું છે. એ હિંમત કરીને કહે છે કે બીજા કોઈ પણ મને ખરીદી લે, હું એના ઘરે દાસીનું કામ કરીશ, નોકરાની બનીને રહીશ, પણ હું વેશ્યાના હાથે નહીં બીકું, નહીં જાઉં એના પાસે. આટલી હિંમતથી એને કહી દીધું કે હું નહીં બીકું, મને નહીં વેચી શકું, વેશ્યા ન ખરીદી શકે મને. એ વાત સાંભળીને ધનવાન શેઠ આવ્યા, એને ખરીદી લીધી કે ચાલો આ ખાનદાની છોકરી લાગે છે, સંસ્કાર સારા લાગે છે, એનું જીવન સુધરી જશે, એમ કરીને એને કોઈ નોકર ચાકર નહોતા જોતા હતા. પણ એક એની એટલી શાલીનતા, એક એની તેજસ્વીતા જોઈને એને એમ થયું કે એને બચાવી લઉં, અને એને ખરીદી લીધી અને લઈ આવ્યા ઘરે. ઘરે લઈ આવ્યા પછી પણ બધું કામ કરે છે. જે સૌથી પહેલા રાજકન્યાને બધા પરોસતા હતા, ખવડાવતા હતા, સારામાં સારું આપતા હતા, અને હવે બીજાના ઘરમાં બધા ખાઈ લે પછી જે બચેલું હશે એ ખાવા મળતું હતું. એક વ્યક્તિ કેવું રહેલો હશે અને એક વ્યક્તિને કેવું રહેવું પડે છે, અને છતાંય એ વ્યક્તિ પોતાનો પરિચય નથી આપતા. એ ધનવાન શેઠને વિશ્વાસમાં લઈને કહી શક્યો હોત કે નહીં કે મારી માસી મૃગાવતી છે, મને ત્યાં પહોંચાડી દો? કરી શક્યું, પણ નહીં કર્યું એને. એ નહીં કર્યું. પછી એને જેવી રીતે એના સાથે દુર્વ્યવહાર થયા, બધું એને સહન કર્યું. એને માથે એને કુરૂપ બનાવવા માટે વાળ કાપી નાખ્યા, ફાટેલા કપડાં પહેરાવી દીધા, તળઘરમાં પૂરી દીધી. 3 દિવસ ભૂખી છે, અને 3 જ દિવસમાં પાછું હું બહાર નીકળીશ એ કઈ ખબર નહોતી. ખબર નહીં ક્યારે કોણ કાઢશે બહાર, કેટલું સમય આમાં પાર કરવું પડશે, કે અહીંયા જ મૃત્યુ થઈ જશે ભૂખા રહીને, શું થશે કઈ ખબર નથી, ભવિષ્ય ખબર નથી. છતાં પણ અને બારે નીકળ્યા પછી પણ જ્યારે ધનવાન શેઠ એને બચાવીને ખોલીને ઉપર લઈ આવ્યા, હવે બેડી તોડવાની છે, તો બેડી કેવી રીતે તોડી શકાય? તો લુહારને બોલાવા ગયા. પણ એ નથી કહેતી કે મુલા શેઠાને મારા સાથે આવો વ્યવહાર કર્યો છે, એક શબ્દ પણ બોલી નથી એના માટે. અને જે એને આપ્યું, ઘરમાં કાંઈ નહોતું, જાનવર માટે બનાવેલું ઉબાયેલા ઉડદના બાકુડા, એ એને કીધું કે તું કંઈક થોડુંક લઈ લે, ત્યાં સુધીમાં હું આવું છું. એ નથી એમ કહેતી કે તમે લોહાનો બેડી કાઢવા માટે બોલાવા જાઓ છો, એના કરતા બજારથી મને કંઈ લાવીને ખવડાવો, એ નથી બોલી. પણ સંયોગ એ વખત એને પણ ન સૂઝ્યું, એને ખાલી ઉડદના બાકુલા આપી દીધા, ખાઈ લે કીધું ને ગયા. એને જેવી પરિસ્થિતિ સામે આવે છે, એ પરિસ્થિતિમાં એ રીતે પોતાને મજબૂત રાખીને, કેટલી તાકાત જોઈએ એમાં, કેટલી આત્મશક્તિ જોઈએ એમાં, કેટલું સાહસ જોઈએ આવું કરવા માટે. નહીં તો દુઃખમાં તો કોઈના સામે, એક નોકર સામે પણ એક માલિક રડવા બેસશે કે જો ને મારી સાથે કેવું કરે છે લોકો, કહેશે કે નહીં કહેશે? પણ એ કોઈના સામે બોલતી નથી, કોઈની શિકાયત નથી, કોઈની તકરાર નથી, કોઈ પરિસ્થિતિ સામે હાર માની નથી એને. અને જ્યારે ભગવાન આવ્યા તો જે હતું એ ભગવાનને આપવા તૈયાર થઈ ગઈ. તો ધર્મમાં ઉત્સાહ કોને છે? દ્રઢ ધર્મી કોણ છે? આ છે દ્રઢ ધર્મી. નહીં તો અમે બહુ ધર્મ કરીએ, અમે બહુ સામાયિક કરીએ, અમે આ કરીએ, નાની વાત ઉપર ઝઘડા કરતા પણ વાર નહીં લાગે.
ધમ્મમી જો દળમયી સો સૂરો સત્યો યવીરોય નવ ધમ્મ નિરુત્સાવો પુરીસો સૂરો સુબલીવોવી. આવી ધ્યાનમાં બહુ સુંદર ગાથા છે આ. તો આપણે આટલું જ રાખીએ આજે. આવતા અઠવાડિયે કરશું આપણે. અને બસ આપણા ધર્મ શ્રદ્ધાના દ્રઢતાની એનો ઘી પૂરીને આપણા જ્ઞાનના દીપકને આપણે પ્રજ્વલિત કરીને આપણે દીપાવલી મનાવવા વાળા છે. શું જોઈએ? એક બાતી ઈ જ છે, દીવો એટલું જ છે, અને એને એક દિવસમાં પણ એ પૂરું થઈ શકે છે, એક કલાકમાં પણ પૂરું થઈ શકે છે, અને હંમેશ માટે પણ ચાલુ રહી શકે છે. એને શું જોઈએ? તમે એને ઘી પૂરતા રહો તો બાતી ઈ એક જ બાતી છે, પણ ઈ જ બાતી બરાબર ચાલુ રહેશે. જીવો જેટલું છે એટલું જ છે, આપણું આયુષ્ય જેટલું છે એટલું જ છે, આપણા પાસે બાતી જેટલી છે, પણ આપણે જો બરાબર એને ઘી પૂરતા રહીશું, આપણા શ્રદ્ધાનું, આપણા દૃઢમતી થઈને આપણું પ્રેમનું, વાત્સલ્યનું એનું જે ઘી આપણે પૂરતા રહીશું તો આપણો દીપક કોઈ દિવસ ઓલાય નહીં. ત્યાં દિવાળીના દીપક આપણે એવી રીતે પ્રગટાવીએ કે કોઈ દિવસ ઓલાય નહીં. કોઈ આંધી આવે, તુફાન આવે, કંઈ પણ આવે તો પણ આ દીપક હંમેશા પ્રજ્વલિત રહેશે. એ ભાવ સાથે આપણે દિવાળીના આ પર્વને આરાધના કરશું. અને તાઈ મહારાજ માટે પણ આપણે પ્રાર્થના કરશું કે તાઈ મહારાજ એકદમ સ્વસ્થ રહે, તાઈ મહારાજના આશીર્વાદ અમારા ઉપર હંમેશા વરસતા રહે. અને એ જ ભાવ સાથે આપણે ગુરુદેવજીના આશીર્વાદ, પરમાત્માના આશીર્વાદ માંગીને આ દિવાળી ઉત્સવ ભગવાન મહાવીરનો નિર્વાણ વર્ષ પૂરું કરીને આપણે નવા બેસતા વર્ષને ગૌતમ સ્વામીને યાદ કરીને એમની યાદમાં આપણે નવું બેસતું વર્ષ પ્રારંભ કરશું. ખૂબ ખૂબ અભિનંદન તમારા બધાના. આટલી બધી દ્રઢ શ્રદ્ધા સાથે તમે આ દીપાવલી પર્વ ઉજવ્યો છો. ખૂબ જ આનંદ આવ્યું આ સ્વાધ્યાય કરીને. ખૂબ આનંદ આવ્યો, ખૂબ આનંદ આવ્યો. યશજી મહારાજ માંગલિક કરશો? હા. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવસાહુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો, મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ કે આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાગુ મંગલમ, કેવલી પણતો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમાર્હંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણતો ધમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અર્હંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અર્હંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા પ્રારંભ કરી રહ્યા છો. નવા બેસતા વર્ષની શરૂઆત કરવાના છો. તમારા માટે પરમાત્માના આશીર્વાદ વરસી રહ્યા છે. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ જ્યોતિર્મય જીવનની માટે શુભકામના છે. ઓમ શાંતિ. હાજી.